ઊંધિયું શાક ખાવાનું ભૂલી જશો એવું આપણે મેથીનું શાક બનાવીને તૈયાર કરીશું. તો એના માટે ઝીણી મેથી ધોઈ અને સમારી લીધી છે. સાથે આપણે રેગ્યુલર મસાલા હળદર, હિંગ, લાલ મરચું, ધાણા જીરું, આદુ મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, દળેલી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને ખાવાનો સોડા નાખી દઈશું. બધાનું મેજરમેન્ટ છે એ ફૂલ વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે, એમાં આપેલું છે. સાથે લીંબુ અને મોણ માટે તેલ નાખી દઈશું અને એક વાટકી આપણે ચણાનો લોટ નાખી દેવાનો છે. તો એકદમ પરફેક્ટ મેજરમેન્ટ સાથે મેં બનાવેલું છે અને એકદમ સરસ ફૂલીને દડા થશે ગોળીઓને આપણે તળવાની પણ નથી અને બાફવાની પણ નથી. કાચી જ ગોળીનો આપણે શાકનો વઘાર કરી દઈશું. તો ગેસ ઉપર પેન રાખી તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું નાખી દઈશું અને હિંગ નાખી દેવાની છે. આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. ડુંગળી તમને નાખવી હોય તો અહીંયા ડુંગળીની પેસ્ટ પણ નાખી શકાય. અને ત્યાર પછી આપણે ટમેટાને નાખી ટમેટાને 2 થી 3 મિનિટ સાતળ્યા પછી મસાલા કરી દઈશું. હળદર, લાલ મરચું, કાશ્મીરી મરચું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, બધા જ મસાલા રેગ્યુલર આપણે શાકમાં વાપરતા હોય એ જ નાખી અને મિક્સ કરી દેવાનું છે. અને 2 મિનિટ જેવું સાતળી એની અંદર આપણે વટાણા લીલા નાખી દેવાના છે. તમારી ચોઈસ પ્રમાણે તમે વધારે ઓછા નાખી શકો. 3 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર પકાવી લઈશું અને ત્યાર પછી એની અંદર 1.5 કપ જેટલું પાણી નાખી અને ગ્રેવીને આપણે ઉકળવા દેવાની છે. ગ્રેવીમાં ઉભરો આવી જાય એટલે આપણે ગોળીઓ બધી એની અંદર નાખી દઈશું અને 6 થી 7 મિનિટ માટે આપણે એને શાકને પકાવવા દેવાનું છે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને 7 મિનિટમાં ગોળીની સાઈઝ લગભગ ડબલ થઈ જશે. ઓલમોસ્ટ ડબલ સાઈઝની ગોળી અને એકદમ પહોંચી રૂ જેવી બનીને તૈયાર થશે. તો ઊંધિયું શાક તમે ખાવાનું ટાળી દેશો એટલું સરસ આ મેથીના મૂઠિયાનું શાક બનીને તૈયાર થાય છે. અને હવે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. કિચન કિંગ મસાલો અથવા તો ઊંધિયાનો મસાલો નાખીને મિક્સ કરી દેવાનું છે. તો ખૂબ જ ટેસ્ટી આવું આપણું મેથીનું શાક તૈયાર છે. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ફૂલ વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી જોઈ શકો છો. વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં.